જોહાર છત્તીસગઢ પાર્ટીના પ્રમુખ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજ તથા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને અગ્રસેન મહારાજ અંગે કરવામાં આવેલી અશોભનીય અને અપમાનજનક ટિપ્પણીને કારણે સમગ્ર દેશના સિંધી અને અગ્રવાલ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ દુઃખદ અને નિંદનીય ઘટનાની નિંદા સાથે સિંધુ સેનાના પ્રદેશ પ્રમુખ શ્રી કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે સિંધી સમાજના ધાર્મિક આસ્થાપત્ર ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ વિશે થયેલી આ અયોગ્ય ટિપ્પણી માત્ર સિંધી સમાજ નહીં પરંતુ સમગ્ર ભારતના સંસ્કાર પ્રેમી સમાજના ભાવનાને ઠેસ પહોંચાડે છે. આ પ્રકારની વૃત્તિ અને નિવેદન કોઈપણ રીતે સહન નહીં કરવામાં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમિત બઘેલ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તથા જાહેર માફી માંગવામાં આવે તે માટે દેશભરના વિવિધ શહેરોમાં આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને FIR કરવામાં આવી રહી છે. ભાવનગરમાં પણ કમલેશભાઈ ચંદાણી આજે FIR કરાવશે અને ભાવનગરમાં પણ આજે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવશે. રેલી જય ઝૂલેલાલ ચોક માધવ દર્શનથી શરૂ થઈ અને કલેક્ટર કચેરી સુધી જશે, જ્યાં જિલ્લાધિકારીઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. મંગળવાર ઝૂલેલાલ ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે સિંધી સમાજના આગેવાનો, સંસ્થાઓ તથા સમાજના યુવાનોને મોટી સંખ્યામાં જોડાવવાના છે. સિંધુ સેના પ્રદેશ પ્રમુખ કમલેશભાઈ ચંદાણી. મારું નામ ભરતકુમાર પરસરામ વાધવાણી, સિંધી જનરલ પંચાયત મંત્રી. છત્તીસગઢ રાયપુર ખાતે અમિત બઘેલ નામના વ્યક્તિએ અમારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ વિશે અને અમારા સિંધી સમાજ સમગ્ર સિંધી સમાજ જે સનાતની ધર્મ છે, હિન્દુ ધર્મ છે, એની માટે અને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ માટે ખરાબ ટિપ્પણી કરી તે બદલ અમે આજે વિરોધ રેલી કાઢી હતી.